ટ્રેડિંગ અને સીએનબીસી બજારની ટીમ એનએસસી પહોંચી છે અને એનએસસીના એમડી અને સીઈઓ આશીષ કુમાર ચૌહાણ સાથે આપણે ચર્ચા કરીશું માર્કેટને લઈને, સેન્ટિમેન્ટને લઈને. સર, સૌથી પહેલાં તો સીએનબીસી બજાર સાથે જોડવા માટે થેન્ક યુ અને હેપી દિવાળી સર. ગુજરાતી ન્યૂ યર છે તો સાલ મુબારક. સર, આ વર્ષમાં આપણે ઘણા બધી વોલેટિલિટી જોઈ છે, છતાં આપણે 2-3 દિવસ આપણે ખરીદારી પરત ફરતી જોઈ. નવા સંવંતમાં હવે તમે માર્કેટને ક્યાં જોઈ રહ્યા છો? તેજીના ફટાકડા ફૂટશે સર? સીએનબીસી બજારના બધા દર્શકોને દિવાળીની શુભેચ્છાઓ અને નવું આવતું વર્ષ 2082 બહુ સફળતા લઈને આવે, બહુ મોટા રિટર્ન્સ લઈને આવે એવી પ્રભુને પ્રાર્થના. અને 2081નું સંવત એક રીતે 6.5%નું નિફ્ટી પર રિટર્ન્સ મળ્યું છે, જે નોર્મલ એફડીની કમ્પેરિઝનમાં સારું છે, પણ આપણને આદત છે વધારે રિટર્ન્સ લાવવાની. અને વિશ્વની બીજી જે એસેટ ક્લાસીસ છે, ગોલ્ડ છે, સિલ્વર છે, નાસ્ડેક હોય, નિક્કે હોય, એની સરખામણીમાં આ વર્ષે નિફ્ટીએ ઓછું રિટર્ન્સ આપ્યું છે. પણ એમાં જે પણ પરિબળો હતા, વોર્સ થઈ, ટેરિફ રિલેટેડ, જીઓ ઇકોનોમિક્સના જે બધા પ્રશ્નો ઉદ્ભવ્યા, એ મારા હિસાબે હવે ધીરે ધીરે કરીને સોલ્વ થઈ રહ્યા છે. એટલે 2082નું વર્ષ ભારત માટે અને ભારતના સ્ટોક માર્કેટ માટે વધારે સારું નીવડે એવું મને લાગી રહ્યું છે. સર, જેમ તમે કહ્યું કે સેન્ટિમેન્ટ હવે સુધરી રહ્યા છે, તો જિયોગ્રાફિકલી જોઈએ, ઇમર્જિંગ માર્કેટ થ્રુ જોઈએ કે ફંડામેન્ટલી જોઈએ, ભારત સારું સ્થાન પર છે હમણાં. તો હવે ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે કે એફઆઈઆઈઝનું રોકાણ વધારવા માટે આ બધા સેન્ટિમેન્ટ કઈ રીતે મદદ કરશે સર? એક રીતે જોવા જઈએ તો જે સર્વિસીસ એક્સપોર્ટ્સનું ભારતે ઘણું નામ કાઢ્યું છે, એને કારણે પાછલા 30 વર્ષોમાં જે ભારત પેરેનિયલી ફોરેન એક્સચેન્જ ડેફિસિટ હતું, 2013માં આપણને ફ્રેજાઇલ 5માં ગણતા હતા, આજે આપણે ટોપ 4માં આવી ગયા છીએ. અને ઇવન ફોરેન કરન્સીની જો ભંડોળ છે $700 બિલિયન, એ બી વિશ્વમાં આપણું 4થા નંબરનું સ્થાન છે. તો ઓવરઓલ ભારતે જે નામ કાઢ્યું છે એ લાર્જલી સર્વિસીસ એક્સપોર્ટ્સ પર કાઢ્યું છે, કારણ કે આપણે આજે બી મર્ચેન્ડાઇઝ જે ઇમ્પોર્ટ્સ છે, જે ફિઝિકલ ગુડ્સનું આપણું ઇમ્પોર્ટ્સ વધારે છે, સર્વિસનું એક્સપોર્ટ્સ આપણું વધારે છે. અને જે રેમિટન્સીસ છે, જે આપણા વર્કરો, આપણા એન્જિનિયરો બહારથી પૈસા મોકલાવે છે, એ પણ ઘણું સારું થઈ રહ્યું છે અને આ ઉત્તરોત્તર વધી રહ્યું છે. તો મારા હિસાબે આગળ જતાં પણ જે પીએલઆઈને કારણે આપણે આઈફોન ને સેમસંગના ફોન ને બધા બનાવી રહ્યા છે, એનું બી ઘણું સારું એક્સપોર્ટ થઈ રહ્યું છે. જે એક ઇશ્યુ મેન્યુફેક્ચરિંગ માટે, ખાસ કરીને જ્યાં જોબ્સ ક્રિએશન હતા, ટેક્સટાઇલ હોય, મત્સ્ય ઉદ્યોગ હોય, જેમ્સ એન્ડ જ્વેલરી હોય, એમાં આ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને કારણે થોડી તકલીફ આવેલી છે. જો આપણે એનું નિરાકરણ યુએસ સાથે બેસીને કરી શકીએ તો ઓવરઓલ ઇન્ડિયાનું જે ભવિષ્ય છે અને જોબ ક્રિએશનનું જે ઓવરઓલ ભવિષ્ય છે એ પણ ઘણું ઉજ્જવળ છે. સર, તમે કીધું કે સોના ચાંદીએ આ વખતે વધારે રિટર્ન આપ્યા છે, ખાસ કરીને ચાંદીએ. તો સર, હવે દિવાળી પછી આપણે થોડી ફેસ્ટિવ ડિમાન્ડ ઘટતા જોઈશું, તો શું હવે થોડો ભાવમાં ઘટાડો આપણે જોઈ શકીએ? ઇન અ વે જે ડિમાન્ડ્સ આપણને લાગે છે કે આપણે કારણે જ વિશ્વમાં ગોલ્ડ અને સિલ્વરની ડિમાન્ડ વધે છે, એવું નથી. જે ઓવરઓલ વિશ્વમાં જે રીતે અમેરિકાએ પોતાનું એક વર્ચસ્વ ઊભું કરી અને લોકોને બીજા દેશોને દબાવવાનો ટ્રાય કર્યો છે, એટલે લોકો ડોલરમાંથી ગોલ્ડ અને સિલ્વર તરફ જઈ રહ્યા છે. બીજા દેશના જે સેન્ટ્રલ બેન્ક્સ હોય એને કારણે ભાવ વધ્યો છે, આપણી ડિમાન્ડને કારણે નથી વધ્યો ભાવ. અને એને કારણે જો એ ડિમાન્ડ ફોરેનથી કન્ટિન્યુઝ રહે તો એને કારણે ગોલ્ડ અને સિલ્વરના ભાવ હજી બી ઉપર જવાની શક્યતાઓ વધારે છે. પણ જો ઓવરઓલ અમેરિકાના બીજા દેશો સાથે સંબંધો સારા થાય અને લોકો અમેરિકાથી જે ડરે છે, એમના ડોલરને નીચે પડવાથી જે ડરે છે, એ લોકોનો થોડો ડર ઓછો થાય તો આપ જોઈ શકો છો કે આગળ જતાં કદાચ ગોલ્ડ અને સિલ્વરનો ભાવ એટલો ના વધે. પણ ઓવરઓલ જે રીતે પરિસ્થિતિ સર્જાયેલી છે એમાં લોકો ગોલ્ડ અને સિલ્વર એટલા માટે લઈ રહ્યા છે કારણ કે એમને અમેરિકાના ડોલરથી ભય લાગે છે. સર, એક આ બધાથી અલગ હવે સવાલ સર, જૂન મહિનામાં તમે જ્યારે સીએનબીસી બજાર સાથે વાત કરી હતી આઈપીઓને લઈને, ત્યારે તમે કહ્યું હતું કે દિવાળીના આસપાસ આપણે એક ગુડ ન્યૂઝ આવતા જોઈશું સર. હવે કેટલો ટાઈમ લાગી શકે સર? હજી ગુડ ન્યૂઝ એઝ યુ ટોલ્ડ આવ્યા નથી. અને જ્યારે બી એનઓસી સેબી તરફથી આવશે એના પછી અમને લગભગ 7 થી 8 મહિના આઈપીઓ માટે લાગશે. જી, ઓકે સર. સર, રોકાણકારોને નવા સંવંત માટે શું મેસેજ આપશો સર? નવા સંવંતમાં એમણે ધ્યાન રાખવું જોઈએ રોકાણકારો કે ખોટા પ્રલોભનમાં નહીં પડવાનું. કોઈ ટિપ્સ આપે તો એમાં આપણે નહીં જવાનું. જ્યારે આપણે મોબાઈલ ફોન ખરીદતા હોય ત્યારે પણ ઘણું રિસર્ચ કરીએ છીએ
તો જ્યારે નિવેશ કરીએ ઇન્વેસ્ટ કરીએ ત્યારે આપણે રિસર્ચ કરવાની જરૂર છે. આપણી પાસે રિસર્ચ કરવાનો ટાઈમ ના હોય તો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા, ETF દ્વારા, પોર્ટફોલિયો મેનેજર દ્વારા કે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર ની હેલ્પ લઈ અને આપણે નિવેશ કરવું જોઈએ. અને પૈસા આપણા છે તો આપણે એનું વૃદ્ધિ થાય એ વધારે સારી છે, પણ એ જાય એ તો આપણને પોસાય એવું નથી. એને કારણે જે સારી કંપની હોય, સારી જે મ્યુચ્યુઅલ ફંડ્સ હોય એમાં લોંગ ટર્મ માટે નિવેશ કરવું. સવારે ખરીદી અને સાંજે વેચવું એને ટ્રેડિંગ કહેવાય, એને નિવેશ ના કહેવાય, ઇન્વેસ્ટમેન્ટ ના કહેવાય. અને આપણે ઇન્વેસ્ટર છીએ, આપણી પાસે બીજા ધંધા છે, બીજા કામ છે, તો ડેરિવેટિવ્સ બી આપણને ના આવડતું હોય, આપણે એક્સપર્ટ ના હોય તેમાં બી ટ્રેડ કરવું નહીં. થેન્ક યુ સર CNBC બજાર સાથે જોડવા માટે. સાલ વન્સ મુબારક. અગેન હેપી દિવાળી, સાલ મુબારક સર.